હંમેશા આપણે જોયું પટેલ એટલે એક ભણેલી ગણેલી કોમ્યુનિટી, સરકારી નોકરીમાં ઉચ્ચ સ્તરીય રાજકારણની વાત કરીએ તો સૌથી વધારે ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો, મનસુખ માંડવિયા સહિત સેન્ટ્રલમાં મિનિસ્ટરો, ખુદ મુખ્યમંત્રી, ગુજરાતમાં ખૂબ મુખ્યમંત્રી. તોય વરુણભાઈ આ સમાજ એમ કે અમને અન્યાય થાય છે, પોલીસ અધિકારીઓ, તમારા એડમિનિસ્ટ્રેશનમાં પટેલ સમાજના લોકો, તોય સમાજ એમ કે અમને અન્યાય થાય. જો એમાં હું તમને કહું કે બહુ ઓછા લોકો રાજનીતિમાં મારા જેવા હોય છે કે જે સ્વીકારે છે કે અમને પગાર નથી મળતો. હું એક વિચારધારાથી જોડાયો, ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. ભારતીય જનતા પાર્ટી મને સેલેરી નથી આપતી. કોઈ કોંગ્રેસની વિચારધારા જોડે હોય, કોંગ્રેસમાં કારકિર્દી બનાવતો હોય, કોંગ્રેસનું કામ કરે અને કોંગ્રેસ પગાર નથી આપતી. બરોબર છે. જે ધારાસભ્યો છે, જે મિનિસ્ટર હોય કે સાંસદ સભ્યો હોય, એમની પોતપોતાની રાજકીય મજબૂરીઓ હોય છે, પોતપોતાની રાજકીય એક હિંમત હોય છે. અને તમે જોયું, તમારા મારા બધાના મિત્ર છે. હાર્દિક પટેલ મારી વિધાનસભાના ધારાસભ્ય છે. જય સરદાર, જય પાટીદાર, એક મારોગે તો હમ 10 મારેંગે કહેવાવાળા હતા. બરોબર છે. અત્યારે ચૂપચાપ હાથ જોડીને બેઠા છે. સમાજનો ક્યાંય પણ પ્રશ્ન આવે તો એ મૌન થઈ અને હંતાઈને બેહી રહે. એમની રાજકીય મજબૂરી છે. અમે બે એક જ વિસ્તારના નથી. આજે પાર્ટીમાં સાથે કામ કરીએ, એક જ પક્ષના, એક જ પક્ષમાં છીએ. ભારતીય જનતા પાર્ટીમાં એનો સિનિયર છું. બરોબર. પણ મારામાં નૈતિકતા મરી નથી પરવારી. અને નપુંસક થઈ અને ધારાસભ્ય બનવું પડે તો આજે નથી થવું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી નથી થવું. નૈતિકતા ગુમાવી નામર્દ બની અને મંત્રી બનવું પડે તો મારે નથી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.